નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ કે જે વિષય સાચા અર્થમાં આપણે જાણીએ તો બહુ જ મોટો ઉપકારક વિષય છે, આવનાર પેઢી માટે પણ અને આપણા માટે પણ. દોસ્તો, વાત કરવી છે આજે પ્રદૂષણ અને તેમાં પણ હવાના પ્રદૂષણની. પ્રદૂષણ એટલે પર્યાવરણમાં હાનિકારક અશુદ્ધિઓ અથવા તેવા પ્રકારના પદાર્થોનું બહાર પડવું જે કોઈ પણ માનવીય પ્રવૃત્તિઓ પર નકારાત્મક અસરો ઉપજાવવાની ક્ષમતા ધરાવતું હોય. પ્રદૂષણના પરંપરાગત સ્વરૂપોમાં હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, કિરણોત્સર્ગ, અશુદ્ધિઓ, ઘોંઘાટ એટલે કે અનિચ્છનીય અવાજનો સમાવેશ કરી શકાય. જ્યારે ઝેરી પદાર્થો સરોવર, ઝરણા, નદી, સમુદ્ર જેવા એકમોમાં દાખલ થાય, ઓગળી જાય અથવા પાણીમાં તરતા રહે અથવા તળિયે જમા થાય, તેને કારણે પાણીની ગુણવત્તા વધુ બગડે તેને જળ પ્રદૂષણ કહેવાય છે. જળ પ્રદૂષણ મનુષ્યો સમેત પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓને પણ અભિભૂત કરે છે. પ્રદૂષિત પાણી પીવા માટે, કન્સ્ટ્રક્શન માટે, ખેતી માટે અને ઉદ્યોગો માટે સદંતર અયોગ્ય છે. હાનિકારક પદાર્થોના વિસર્જન દ્વારા હવામાં થતી અશુદ્ધિઓ એટલે હવા પ્રદૂષણ. હવા પ્રદૂષણથી આરોગ્યની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે અને તે પર્યાવરણ તેમજ સાધન સંપત્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને આ બધું જ મહદઅંશે આપણે જેને કહેવાતી પ્રગતિ કહીએ છીએ તેની સાથે આપણને એક આડ પેદાશ રૂપે ભેટ મળ્યું છે. આપણે એક દેશ તરીકે, એક સંસ્કૃતિ તરીકે હંમેશા કુદરતના પૂજક રહ્યા છીએ. આપણે હવાને પવનદેવ કયા, વાયુદેવતા કયા, વાયુદેવતાના પુત્ર હનુમાનજી તરીકે પૂજીએ છીએ. જળદેવતા કહીને આપણે જળસ્ત્રોતને બિરદાવ્યા અને અગ્નિદેવતા કહીને અગ્નિની પૂજા કરી. સવારમાં દર્શક મિત્રો આપણે પથારીમાંથી ઉઠીએ, આપણી સંસ્કૃતિએ બહારથી પર્યાવરણ વિશે જાણવાની બહુ ઓછી જરૂર છે, જાણવું જોઈએ. કારણ કે આપણી સંસ્કૃતિ શીખવાડે છે કે આનો ભદ્રા કૃતો યંતુ વિશ્વત, દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો. પણ આ સંસ્કૃતિ આપણને સવારમાં પથારીમાંથી ઉઠીએ ત્યારે ધરતી માતાની પ્રાર્થના કરવાનું પણ શીખવાડે છે. આ સંસ્કૃતિએ ધરતી માતાની પ્રાર્થના કરતા એવું કહ્યું છે કે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્મે. હે ધરતીમાં, મારા પગનો તને સ્પર્શ થાય છે, મને ક્ષમા કરજે. આ આપણી સંસ્કૃતિ છે. આપણી આ સંસ્કૃતિને લઈને અત્યાર સુધી આપણે ચાલ્યા છીએ. હવા પ્રદૂષણ વાતાવરણમાંના સંરક્ષક ઓઝોન સ્તરને પણ પાતળું બનાવી રહ્યું છે, જેના પરિણામે હવામાનમાં પરિવર્તન થાય છે. ઉદ્યોગો, વાહનોના પ્રદૂષણમાં વધારો અને શહેરીકરણ એ હવા પ્રદૂષણ માટે જવાબદાર છે. પ્રદૂષણ માટે જવાબદાર કેટલાક પરિબળો જેવા કે રણ પ્રદેશોમાં રેતીનું વાવાઝોડું, જંગલનો દાવાનળ, ઘાસથી થતી આગનો ધુમાડો, જ્વાળામુખી વિસ્ફોટ માણસના કાબુ બહાર છે. વાયુ પ્રદૂષણમાં બીજો એક મોટો ફાળો હવામાં ઉડતા રજકણોનો અથવા ધુમાડાનો છે. દિલ્હીની આસપાસના પ્રદેશોમાં પરાળ બાળવાને કારણે જે ધુમાડો ઊભો થાય છે તેનું એક સીધું પરિણામ શિયાળા દરમિયાન દિલ્હી પર છવાઈ જતું ધુમ્મસ, અને ક્યારેક સ્મોક અને ધુમ્મસ બે ભેગા કરીને સ્મોક અને ફોગનો ભેગો શબ્દ સ્મોગ વપરાય છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ અહેવાલ સ્ટેટ ઓફ એન્વાયરમેન્ટ 2021 રજૂ કરવામાં આવ્યો છે. દર વર્ષની માફક આ રિપોર્ટમાં દેશમાં ખેતી, પર્યાવરણ, જંગલો વગેરેની પરિસ્થિતિને આવરી લેવાઈ છે. રિપોર્ટ મુજબ 2019માં દેશમાં હવા પ્રદૂષણથી 16.67 લાખથી વધારે મૃત્યુ નોંધાયા હતા. સૌથી વધુ મોત થયા હોય એવા 10 રાજ્યોમાં ગુજરાતનો ક્રમ 8મો છે. ગુજરાતમાં વર્ષ દરમિયાન 87,811 લોકો હવા પ્રદૂષણને કારણે થતા રોગોથી માર્યા ગયા હતા. હવા પ્રદૂષણ સામે કેમ લડવું તેની પૂરતી સમજને અભાવે વર્ષો વર્ષ આ આંકડો વધતો જાય છે અને દિલ્હી જેવા શહેરમાં તો હવા પ્રદૂષણ એટલું વિસ્તરતું જાય છે કે હવે હિમાલયમાંથી બાટલો ભરીને હવા પણ જેમ ગેસનો બાટલો લઈએ છીએ તેમ વેચાવાની શરૂ થઈ છે, શુદ્ધ હવા આપણને મળે તે માટે. તાજેતરમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટે અહેવાલ આપ્યો છે તે મુજબ પીપીએમ 2.5નું સ્તર બગડતું ચાલ્યું છે. પીએમ 2.5 એટલે ભારતમાં 99માંથી 43 સ્તરોમાં આ સ્તર
ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. PM 2.5 એટલે ફાઇન પાર્ટિકલ મેટર, જેની સાઇઝ 2.5 માઇક્રોમીટર કરતા નાની હોય. આ અશુદ્ધિ અનેક પ્રકારના શ્વસન તંત્રના રોગો માટે જવાબદાર તો છે જ, પણ એ સિવાય આ પાર્ટિકલને કારણે ઇન્સ્યુલિન ઉત્પાદન ઘટે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ ઘટે છે, જેના કારણે ડાયાબિટીસ જેવા રોગોનું ચલણ વધે છે. ભારતમાં સૌથી ખરાબ પ્રદૂષણવાળા શહેરોમાં ગુરુગ્રામ, લખનઉ, જયપુર, વિશાખાપટ્ટનમ, આગ્રા, નવી મુંબઈ અને જોધપુર ઉપરાંત કોલકાતાનો સમાવેશ થાય છે. સૌથી ખરાબ વાયુ પ્રદૂષણ હોય તેવા શહેરોમાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ હોય તેવા શહેરોને ગોઠવીએ તો સૌથી વધારે પ્રદૂષિત હોય તેવા 23 શહેરો ઉત્તર ભારતમાં છે, જેમાં ગાઝિયાબાદ ઉત્તર પટ્ટીનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. ભારતનો રાષ્ટ્રીય નિયમનાંક 24 કલાક 60 મ્યુજી થી ઓછું જ્યારે પ્રદૂષણ હોય ત્યારે એ શહેરને આ ક્વોલિફાય થાય છે અથવા તો એ ગુણવત્તામાંથી પસાર થાય છે તેમ કહેવામાં આવે છે. એમાં માત્ર 4 શહેરો સતના, મૈસૂરુ, વિજયપુરા અને ચિકમગલુરુનો સમાવેશ થાય છે. સતના અને મૈયર મધ્યપ્રદેશમાં છે, જ્યારે મૈસૂરુ કર્ણાટકમાં છે, જે આ દેશના સૌથી વધુ સ્વચ્છ હવાવાળા શહેર તરીકે સન્માનિત છે. વાયુ પ્રદૂષણની સૌથી ખરાબ અસર ફેફસા પર થાય છે, જેને કારણે ક્રોનિકલ ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ COPD જેવા રોગ થાય છે. આજે આપણે વિકાસનો અર્થ એટલો વિકૃત કરી નાખ્યો છે કે કુદરતી સંસાધનો અને પર્યાવરણનો એમાં ખો બોલી જાય. આજથી 2-3 વર્ષ પહેલા છાતીના અને ફેફસાના રોગોના નિષ્ણાત એવા ડોક્ટરોની એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અમદાવાદમાં મળી હતી, જેમાં હાજર રહેવાનો મને મોકો મળ્યો હતો. મારા પહેલા દિલ્હીના એક નિષ્ણાત ડોક્ટરે જે વાત કરી તે હચમચાવી નાખે તેવી હતી. ડોક્ટર સાહેબ કહી રહ્યા હતા કે પ્રદૂષણને કારણે હવામાં જે સૂક્ષ્મ કણો અને ધુમાડો દિલ્હીમાં તરતા થાય છે તે ફેફસામાં મોટામાં મોટા દુશ્મન છે. તેઓએ આગળ કહ્યું કે ઓપરેશન માટે આજે 14-15 વર્ષના તરુણ કે તરુણીનું શરીર ખોલવામાં આવે તો એમના ફેફસા ગુલાબી દેખાવા જોઈએ, એને બદલે કાળા પડી ગયેલા દેખાય છે. દિલ્હીમાં અમુક સિઝનમાં તમે આંટો મારવા નીકળો તો 24 કલાકમાં 20 સિગરેટ પીતા હો એટલું પોલ્યુશન તમારા ફેફસામાં નાખો છો. અને આ બધા કારણોસર આપણે જે નુકસાન વેઠી રહ્યા છીએ, જે હતાહત થવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જે મૃત્યુ થઈ રહ્યા છે, એ બધી બાબતોની ગંભીરતા આપણને ભાગ્યે જ સમજાશે. કારણ કે આપણે હજુ નથી સમજતા કે પ્રદૂષિત હવા જેમાં ધુમાડો ભળતો હોય અથવા તો બારીક રજકણ ઉડતા હોય એવી ppm 2.5 થી ઓછા સાઇઝના પાર્ટિકલવાળી હવા એ છેક ફેફસા સુધી પહોંચે છે, અને એ ત્યાં પહોંચે તેના કારણે ફેફસાને મોટું નુકસાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ વાત સમજવા અને એની બાબતે આપણે સમજ મેળવીને કંઈક આપણને આ બધા પરિસ્થિતિમાંથી બચી શકીએ તે માટે અને ભાવિ પેઢી માટે આપણે કેવી દુનિયા, કેવું વિશ્વ છોડી જવા માંગીએ છીએ તેની સમજ મેળવવા આજે એક નિષ્ણાત પેનલ સાથે આપણે આ ચર્ચા કરવાના છે. મારી બાજુમાં બેઠા છે સ્ટુડિયોમાં ડોક્ટર હરજીતસિંહ ડુબરા સાહેબ. પલ્મોનોલોજીસ્ટ છે, ક્રિટિકલ મેડિસિન એક્સપર્ટ છે અને જે આ વિષયના ભારતમાં ગણ્યા ગાંઠ્યા નિષ્ણાતો છે, તેમાં ખૂબ યુવાન ઉંમરે ડુમરા સાહેબે પોતાનું સ્થાન જમાવ્યું છે. અમદાવાદમાં છે, ગુજરાતમાં છે, એટલે આપણને પણ એનું ગૌરવ છે. શ્રીમાન ચંદ્રભૂષણ एनवायरमेंटलिस्ट है. चंद्रभूषण जी इंटरनेशनल फोरम फॉर एनवायरनमेंट, सस्टेनेबिलिटी एंड टेक्नोलॉजी नामक संस्था के CEO की हैसियत से संस्था के साथ जुड़े हुए हैं. क्लाइमेट चेंज और एयर पॉल्यूशन के वो खासकर निष्णात है और इसके बारे में काफी अपनी एक अलग सोच समझ और ज्ञान रखते हैं. महेश भाई पंड्या हमारे अपने ही है. गुजरात में महेश भाई का नाम किसी को न परिचित हो वो पॉसिबल ही नहीं है. मैं अब ट्रैक बदलता हूँ, इसीलिए महेश भाई अपना છે, ગુજરાતના છે, એન્વાયરમેન્ટ એન્જિનિયર છે, પર્યાવરણ મિત્ર નામના સામાયિકના સંપાદક છે, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જના ઓબ્ઝર્વર પણ છે, યુએનની ઇકોનોમિકલ અને સોશિયલ કાઉન્સિલ સાથે સંકળાયેલા છે. મહેશભાઈ દેખાવે બહુ સૌમ્ય અને મૃદુ વ્યક્તિ દેખાય છે, પણ પર્યાવરણના પ્રશ્ને એમને ઉકળેલા જોવા હોય ત્યારે કોઈ વિસ્ફોટક જ્વાળામુખીનું સ્વરૂપે ધારણ કરી લે છે. એમનું જ્ઞાન અને આ વિષય ઉપર
એમની પકડ ઉપરાંત કમિટમેન્ટ જેને કહેવાય, પ્રતિબદ્ધતા, એ દાદ માગી લે તેવી છે. આજે આવા ત્રણેય નિષ્ણાતો આપણને મળ્યા છે, એ આપણું સદભાગ્ય છે. મહેશભાઈ, શરૂઆત આપથી કરીએ. આ વાયુ પ્રદૂષણ અથવા હવા પ્રદૂષણ અને દિવસે દિવસે બગડતી જતી એની પરિસ્થિતિ, એ બાબત આપ જરા વિગતે સમજાવશો. નમસ્કાર દર્શક મિત્રો અને આભાર વ્યાસ સાહેબ. આપ બહુમુખી પ્રતિમા ધરાવો છો, એટલે ઘણી વાતો આપે કરીને બહુ સાચી વાત કરી કે આપણું ધર્મ ને વિજ્ઞાન એક સિક્કાની બાજુ છે, અને આખી વાત તમે બહુ સરસ રીતે કરી. અને એટલે આપણે કહેવામાં તો એવું કહેશે કે આપણે વિશ્વના ક્લાઇમેટ ચેન્જના ગુરુ છીએ, પણ અમલ કેટલું કરીએ છીએ એક સવાલ થયો છે. એટલે આપણે બહુ સરસ ધર્મ સાથે જોડાણ કર્યું, અને આપણે એ જો પથ ઉપર ચાલતા હોઈએ અને હજુ પણ ચાલીએ તો મને લાગે છે કે બાજી બગડી નથી ગઈ. પણ વ્યાસ સાહેબ, આપે બહુ સરસ વાત કરી કે આપણે વિકાસનો જે પંથ લીધો છે અને એમાં જે આ વાત છે તે, એટલે 5 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી કમાવાના મોહમાં આપણે ક્યાંક રસ્તો ભૂલ્યા છીએ એવું લાગ્યા કરે છે. એટલે આપણે જે વાત કરી ક્લાઇમેટ ચેન્જની, એમાં ભારત સરકારે પેરિસ એગ્રીમેન્ટમાં જે કરાર કર્યો અને પછી એક દસ્તાવેજ મૂકવો પડ્યો, જે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે જ મૂક્યો 2016માં, ધ ઇન્ડિયાઝ ઇન્ટેન્ડેડ નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન. પણ હવે ઇન્ટેન્ડેડ શબ્દ કાઢી નાખ્યો છે યુનાઇટેડ નેશને, અને વ્યાસ સાહેબ હવે માત્ર નેશનલ ડિટર્મિનાઇડ કન્ટ્રીબ્યુશન એવો શબ્દ વાપર્યો છે. અને દસ્તાવેજના પહેલા પાને એક સંસ્કૃતનો શ્લોક યજુર્વેદનો 36.17 લખાયો છે. ઓમ દેવો શાંતિરંત રિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિરાપ શાંતિરોષય શાંતિ. સરસ શબ્દો લખાયા છે. એમાં બીજું પણ વાત એ કરી છે, ગાંધી બાપુની વાત કરી છે કે નેચરલ રિસોર્સિસ આપણે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પર ચલાવવાની છે. આપણે ટ્રસ્ટી છીએ, એના માલિક નથી. અને એ જ ગાંધી બાપુની વાત એના પેજ નંબર 3માં લખાઈ છે. અર્થ હેઝ ઇનફ રિસોર્સિસ ટુ મીટ ધ પીપલ્સ નીડ બટ વિલ નેવર હેવ ઇનફ ટુ સેટિસ્ફાય ધ પીપલ્સ ગ્રીડ. હવે વ્યાસ સાહેબ, સવાલ એ છે કે આટલું સરસ આમાં ડોક્યુમેન્ટમાં લખ્યું, આપણે બધું કર્યું, રાજકીય ચર્ચાઓ નથી કરી, પણ તેમ છતાંય કારણ કે એની ઉપર તો ચાલે છે. લાલ કિલ્લા ઉપરથી સતત એવું બોલાય છે કે વી હેવ એમ્પલ એમાઉન્ટ ઓફ નેચરલ રિસોર્સિસ એન્ડ વી હેવ ટુ યુઝ ઓપ્ટિમમ યુઝ ઓફ ધીસ નેચરલ રિસોર્સિસ. એટલે નોર્થ ઇસ્ટનો વિકાસ કરવો હશે તો નેચરલ રિસોર્સિસની જે સંપદા છે વાપરવી પડશે. હવે ગાંધીનો અહીંયા જે સિદ્ધાંત છે ટ્રસ્ટીશીપનો, અને બધા માટે પૃથ્વી છે, કોઈ લોભ માટે નથી, આ બેનું સીધું વાયોલેશન થાય છે. એટલે એ જે આખી વસ્તુ બની રહી છે સાહેબ, અને આપણે બહુ સરસ વાત કરી. અમદાવાદની જો હું વાત કરું તો જ્યારે હું સાહેબ કોલેજમાં હતો 91માં એલડી એન્જિનિયરિંગમાં ભણતો હતો, અને લાલ બસમાં બેસતો હતો. લાલ બસ કહેવાતી હતી. 16 લાખની વસ્તી હતી, અને આપ એ વખતે મંત્રી હતા. અને આપ તો મંત્રી પણ જેવા પણ હતા અને સચિવ જેવા પણ હતા, કે સચિવની જરૂર ના પડે આપ મંત્રી હોવ ત્યારે, કારણ કે સચિવોને પણ તકલીફ થાય, કારણ કે તમારી જોડે એ પ્રકારની જ્ઞાન હતું. એટલે કોઈ છેતરપિંડી થાય કે કોઈ લખીને આપે એવું તમારામાં નહોતું, એ સતત જોયું. અને એવું વ્યક્તિત્વ ડંકતું પણ હોય. પણ વાત મારે એ કરવી સાહેબ કે 91માં જ્યારે 16 લાખની અમદાવાદની વસ્તી હતી ત્યારે એએમટીએસની લાલ બસો એ 900 બસ હતી. આજે અમદાવાદની વસ્તી 65 લાખની છે, અને એએમટીએસ અને બીઆરટીએસ બંને બસો મળીને એની સંખ્યા થાય છે 1050. અને એટલે શું થયું સાહેબ કે 2 વ્હીલર 4 વ્હીલર વધી ગયા. હવે બીઆરટીએસનો રસ્તો એટલો ઘેર કર્યો આખો અમદાવાદે, અને એમાં માત્ર 300 બસ દોડે છે અત્યારે. આ નવી બેટરીથી ચાલતી બસ નાખ્યા પછીનો આંકડો કહું છું, આરટીઆઈમાં મળેલો આંકડો કહું છું તે. હવે એની સામે એએમટીએસનો રસ્તો અને બધાનો રસ્તો એક સાંકડો થઈ ગયો. હવે બીઆરટીએસ પૂરી માત્રામાં ફૂલ ફ્લેજ ચલાવી ના શકે, અને ત્યાં મેટ્રો આવી. મેટ્રો હજુ એપ્રિલ ત્યાં વસ્ત્રાલ ચાલે છે 3 ડબ્બા 4 કિલોમીટરના, 2006થી કામ ચાલે છે. આખું અમદાવાદ ખોદાયું છે, એની ધૂળ ઉડે છે, અને રસ્તો સાંકડો થયો. એટલે આપ સાહેબે વાત કરી ને કે જે આ પર્ટિક્યુલર મેટર PM 2.5 અને PM 10 એ બહુ ખતરનાક છે. એટલે માત્ર ધુમાડા જવાબદાર છે એવું નહીં,
આ ધુમાડા અને ધૂળ બંને જવાબદાર છે. અને એટલે ટ્રાફિક કન્જેક્શન એટલું વધી ગયું સાહેબ કે રોડ ઉપર વેહિકલની જે સ્પીડ હતી એ ઘટી, અને સ્પીડ ઘટે, 4 રસ્તે જામ થાય, એટલે સ્વાભાવિક છે કે આ ધૂળ અને ધુમાડાનું પ્રદૂષણ એ આપણને નુકસાન કરે. અને એટલા માટે જે આપણે જે આંકડો વાંચ્યો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના રિપોર્ટનો, અને બીજો જેવો આંકડો આમણે પણ આપ્યો છે સાહેબ, અમેરિકાની એક સંસ્થા છે અને કેનેડાની સંસ્થા, એમણે પણ એવું જ કહ્યું છે. અમેરિકાની હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવોલ્યુશન તથા કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા સંસ્થાઓએ ભેગા થઈને રિપોર્ટ આપ્યો, અને એમાં એમ કહ્યું કે 2019ની સાલમાં એક જ વર્ષમાં દેશમાં 16.67 લાખ લોકોના મોત એ માત્ર હવા પ્રદૂષણથી થયા છે. એટલે સાહેબ આ જે મુદ્દો જે છે એને ક્યાંક આપણે નજરઅંદાજ કરીએ છીએ, અને બહુ અગત્યનો મુદ્દો છે. બીજી વાત એ કે ઔદ્યોગિક પ્રદૂષણ પણ છે, કંટ્રોલ થઈ શકે એમ છે, એવું ના નથી ના થાય એવું, અને ઉદ્યોગ ગૃહો તૈયાર છે એવું પણ નથી. પણ ક્યારેક હું એવું મજાકમાં બોલતો હોઉં સાહેબ કે મારે મન પોલ્યુશન કરતાં કરપ્શન એ અગત્યનો મુદ્દો બની જાય છે. જો કરપ્શનની કદાચ સમસ્યા દૂર થાય ને તો પોલ્યુશન તો ઘટી શકે એમ છે, એટલે માત્રામાં ઘટે એટલું તો નહીં, પણ આમ તમે અત્યારે જે રુદ્ર સ્વરૂપ જોઈ રહ્યા છો એનાથી ચોક્કસ ઘટે એવું છે. એટલે એ જે સમજ્યા છે સાહેબ તે હવે બીજી વાત મારે એ પણ કરવાની કે 2014માં મે મહિનામાં કેમ આવું થાય છે તમે જુઓ. મે મહિનામાં આઈબીનો રિપોર્ટ, ખાનગી રિપોર્ટ જે પીએમ ઓફિસમાં જવાનો હતો એ લીક થયો. કૌંસમાં હું એમ કહું છું કરવામાં આવ્યો ક્વેશ્ચન માર્ક. અને કેમ કહું છું એનું એ પણ કારણ કહું. એમાં એમ કહેવામાં આવ્યું કે દેશના 129 લોકો અને સંસ્થાઓ એ એન્ટી નેશનલ એક્ટિવિટી કરે છે અને પ્રકલ્પો જે છે આ વિકાસના પ્રકલ્પો અટકાવે છે. એના લીધે 2.5 થી 3% જીડીપી ગ્રોથ ઘટ્યો છે. સવાલ મારો એટલા માટે કહું છું કે આ કરાવવામાં આવ્યો તો લીક એટલા માટે કહું તો પછી કેન્દ્ર સરકારે આઈબીનો ગંભીર અને ખાનગી રિપોર્ટ હોય તેની તપાસ કરાવવી જોઈએ કે કયા માધ્યમથી આ રિપોર્ટ લીક થયો. એ તો પીએમ ઓફિસને મળવાનો હતો. એ પછીનો બીજો એપિસોડ એવો છે સાહેબ કે તરત જ પછી 29 ઓગસ્ટ 2014ના રોજ એક કમિટી બનાવવામાં આવી 4 સભ્યોની, અને એમાં એવું કહેવામાં આવ્યું કે પર્યાવરણના 5 કાયદાઓને એક કરી દો, એનો રિવ્યુ કરો. પછી 1 મહિનામાં પાછો બીજો 6થો કાયદો પણ જોડવામાં આવ્યો. એમ 6 કાયદાઓ 2 મહિનામાં આ રિવ્યુ કર્યો, લોકોના અભિપ્રાય પણ લીધા, અને પછી રિપોર્ટ બહાર પાડીને એમ કહેવામાં આવ્યું કે એન્વાયરમેન્ટલ લો ઇન બ્રેકેટ મેનેજમેન્ટ એક્ટ 2016 બહાર પાડીએ એટલે આ બધું જે માથાકૂટો છે મટી જાય અને સિંગલ વિન્ડો સિસ્ટમથી કોઈને તકલીફ ના થાય અને આ બધું થાય. પર્યાવરણવાદીઓને જબરદસ્ત વિરોધના લીધે એ લો ના આવી શક્યો. પણ એ લો ના આવ્યો સાહેબ એટલે શું થયું કે એક બીજું છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન 2006. એમાં એવું છે કે દરેક ઉદ્યોગોએ એક્સપાન્શન કરવું હોય, નવા લાવવા હોય તો એ જે કેટેગરીમાં આવતા હોય એમણે એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લેવું પડે, પર્યાવરણની સંમતિ લેવી પડે. એટલે એના માટે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ સ્ટડી કરવો પડે, પબ્લિક હિયરિંગ કરવી પડે, અને પછી કેટલીક શરતોને આધીન એને પર્યાવરણની સંમતિ આપવામાં આવે. હવે આ ઈઆઈએમાં છીંડું પાડ્યું, અને સાહેબ એ છીંડું પાડીને ઓફિસ મેમોરેન્ડમથી એમેન્ડમેન્ટ કર્યા. આ બીજી વાત કદાચ બીજા એપિસોડમાં કર્યો. આપણે જે ચર્ચા કરીએ છીએ એ પ્રોસિજરલ છે. હા, આપણે માત્ર ફોકસ કરીશું એર પોલ્યુશનના કારણે જે પરિસ્થિતિ અત્યારે છે. પહેલા કેટલી હતી? પહેલા દાખલા તરીકે 25, 10 અને 2.5 એના પાર્ટિકલ્સ કેટલા હતા, અત્યારે કેટલા છે? પહેલા કાર્બન મોનોક્સાઇડ કેટલો હતો, અત્યારે કેટલો છે? પહેલા ઓઝોન લેયર કેટલું બ્રીચ થયું હતું, અત્યારે કેટલું બ્રીચ થયું છે? અને એના કન્સિક્વન્સીસ પછી ડોક્ટર સાહેબ પાસે જાણીશું. બિલકુલ બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, ખૂબ લંબાણપૂર્વક આપણા આજની પરિસ્થિતિ બાબત મહેશભાઈ આપણને વાત કહી. 3 મુદ્દા એમાંથી ઉપસે છે. એક પહેલો મુદ્દો છે કે આપણી ગ્રીડ, એમણે ગ્રીડ શબ્દ વાપર્યો અને એ સાચી વાત છે, આપણો લોભ. કોઈ ફિલોસોફરે એવું કહ્યું છે કે વી હેવ નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ, વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર બોરોઈંગ ફ્રોમ ધી માઉથ્સ ઓફ ફ્યુચર જનરેશન્સ. આવતીકાલના આપણા પેઢીના મોઢામાંથી આપણે કાઢીને ખાઈ જઈ રહ્યા છીએ, એટલા લોભી થઈ ગયા છે આપણે.
બીજું ઔદ્યોગિક પ્રદૂષણની વાત કરીએ આપણે. એક બાજુ ઔદ્યોગિકરણ જોઈએ છે ને બીજી બાજુ પ્રદૂષણની આપણને તકલીફ પડે છે. ત્યારે એક વાત દર્શક મિત્રો ખૂબ અગત્યની છે કે પ્રોગ્રેસ ઇન વન કમ્પાર્ટમેન્ટ ઓફ લાઈફ ઇઝ ઓલવેઝ એટ ધ કોસ્ટ ઓફ સમ સેક્રિફાઈસ, સમ કોમ્પ્રોમાઇઝ ઇન સમ અધર કમ્પાર્ટમેન્ટ ઓફ લાઈફ. જ્યાં સુધી એ બહુ નુકસાનકારક ના હોય અને નફો નુકસાનનું સરવૈયું એક સાથે જોડાઈ જતું હોય ત્યાં સુધી આ બાબતમાં બહુ ચિંતા કરવા જેવું હોતું નથી. થોડુંક 10% પ્લસ માઇનસ હોય તો પણ ચાલે, પણ આપણે એને નજરઅંદાજ જ કરીએ અને દિલ્હી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સદંતર નહીં ચાલે. એ પ્રદૂષિત હવા અને મહેશભાઈએ કહ્યું તે બીજી વસ્તુ, એની સાથે જે ઝીણા ડસ્ટ પાર્ટિકલ્સ ઘૂસી જાય છે. વચ્ચે આપણો અહીંયા જે ડમ્પ હતો એને ઉખેડવાનું કામ ચાલતું હતું પિરાણાનો, એના કારણે પણ બહુ મોટી પ્રશ્નો ઊભા થયા. એટલે આ બધી બાબતો આપણે સમજવી જોઈએ અને એને એ ના સમજીએ શું થશે એ બાબત આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું અને ત્યાર પછી ડૉક્ટર ડુમરા સાહેબ પાસે જઈશું કે આ બધું થાય છે. આપ તો વર્ષોથી પ્રેક્ટિસમાં છો, કેસીસ આપણી પાસે આવતા રહે છે. શું લાગે છે આપને ઓવર એ પીરિયડ ઓફ લાસ્ટ 10 years કયા પ્રકારના કેસ વધ્યા છે, કેમ વધ્યા છે, શું એના માટે આપણે દરકાર કરવી જોઈએ અને ખાસ તો શું કાળજી રાખવી જોઈએ? સરકાર જે કરવાની છે તે કરશે, પણ આપણને પગમાં કાંટો વાગે તો જોડો પહેરી શકાય, ધરતીને ચામડે મળવાનો પ્રયત્ન ના કરી શકાય. આપણે જોડો પહેરવો છે આજે, આપણે શું કરી શકીએ તે જાણવું છે. ધરતીને ચામડે મળવાવાળા ભલે મળ્યા કરે. તો દર્શક મિત્રો રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી સીધા જઈશું ડોક્ટર ડુમરા સાહેબ પાસે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે હવાનું પ્રદૂષણ અને તમને ફરી કહું છું માત્ર ધુમાડો નહીં, એની સાથે ઝીણી રજ ઉડે છે તે પણ. એટલે અત્યારે આજે તમે માસ્ક પહેરો છો એ માત્ર તમને આ કોવિડથી બચાવે છે એવું નથી, આ રજથી પણ બચાવે છે અને બને ત્યાં સુધી આવા રજવાળા વિસ્તારમાં જાઓ તો કાયમ પહેરવો જોઈએ. જઈશું આપણે સીધા ડોક્ટર ડુમરા સાહેબ પાસે. સાહેબ, અમને આપે જે વખતો વખત ઘણા બધા કેસીસ જોયા છે, આપની તો ખૂબ લાંબી પ્રેક્ટિસ છે અને ક્રિટિકલ કેર એ આપનો વિષય છે. તો છેલ્લા 10 વર્ષમાં આપને શું લાગે છે હવા પ્રદૂષણ અને એના કારણે જે રોગોનું પ્રમાણ છે, સીઓપીડી છે, તો જરા સરળ ભાષામાં સાહેબ સમજાવો ને. સર એવું છે કે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે અમે લોકો સીઓપીડીના પેશન્ટ્સ ક્લિનિકમાં જોતા હતા, સીઓપીડી એટલે ફેફસાનું એક એવું રોગ જે કોમનલી સ્મોકિંગ સાથે રિલેટેડ છે. એટલે અમારા માટે સીઓપીડી કોઈ પેશન્ટને છે એના માટે થોડા ઘણા ક્રાઇટેરિયા સેટિસ્ફાય થવા પડે કે કોઈક પ્રદૂષિત વસ્તુ સાથે એક્સપોઝર હોય, ફેફસામાં નબળાઈ હોય અને એ પર્ટિક્યુલર પ્રકારની શ્વાસ નળીની નબળાઈ હોય, એ દર્દીઓને સીઓપીડી કહેવાય. હવે આ કેસીસ આખા બ્રહ્માંડમાં સ્મોકિંગ સાથે સંકળાયેલા છે. સો અમારા ટેક્સ્ટ બુક્સ અમને એવું શીખવાડે છે કે જ્યારે બી તમે આ પેટર્ન ડિઝીઝનું જુઓ ફેફસામાં તો પહેલી વસ્તુ જે દર્દીને પૂછવાની છે કે તમે સ્મોકિંગ કરો છો કે નહીં. હવે 10 વર્ષ કે 15 વર્ષ પહેલાં આ જવાબો થોડા બદલાવા લાગ્યા, કેમ કે રોગ દેખાતો હતો પણ સ્મોકિંગનો નામો નિશાન નહોતો દેખાતો. ઘણી વખતે બહેનોમાં જ્યાં સ્મોકિંગ એટલું કોમન નહોતું એવા દર્દીઓમાં આ રોગ દેખાવા લાગ્યો. તો અમે પૂછવા લાગ્યા તમારા ઘરમાં કોઈ સ્મોક કરતું હશે, અને આ બહેનો કહેવા લાગ્યા કે અમારા ઘરમાં કોઈ સ્મોક નથી કરતું. બીજો કારણ આવા રોગો થવાનું કોમન જે હતું એ હતું ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર, ઓક્યુપેશનલ એક્સપોઝર. એટલે જે લોકો એવી ઇન્ડસ્ટ્રીઓમાં કામ કરે જ્યાં ધૂળ ધુમાડો વધારે હોય, કેમિકલ્સ, ફ્યુમ્સ, ગેસીસ વધારે હોય, એવા દર્દીઓમાં, એવા લોકોમાં આ રોગ આવી શકે. જ્યારે આ પ્રશ્ન બીજી નંબર પર પૂછવામાં આવે કે તમે શું કામ કરો છો, તો આવા દર્દીઓ કહેવા લાગ્યા અમે એકદમ ચોખ્ખી જગ્યા દુકાનમાં બેસીએ છીએ, ઓફિસમાં બેસીએ છીએ. તો પછી પ્રશ્ન આવે કે આ રોગ આવ્યો ક્યાંથી? તો આગળ ઊંડું જવા માટે અમે પૂછવા લાગ્યા કે તમારા ઘરમાં કોઈ પ્રદૂષિત વસ્તુઓ છે, દાખલા તરીકે ગામડાના લોકોમાં ચૂલા સળગાવવામાં આવે, આસપાસ ધુમાડો થતો હોય અને એના કારણે બી આવા રોગો થવા લાગે. પણ એ વસ્તુ અમદાવાદના શહેરમાં તો નથી થતી. સો એ પ્રશ્નનો જવાબ બી નેગેટિવમાં આવવા લાગ્યો. અને એ વખતે આ પોસિબિલિટી ઊભી થવા લાગી કે જે માણસ સ્મોક નથી કરતો, જે કોઈ એવા ઓક્યુપેશનમાં, ધંધામાં નથી જોડાયેલો કે જ્યાં પ્રદૂષણ છે, જે કોઈ ગામડામાં નથી રહી રહ્યો, પ્રદૂષિત વાતાવરણમાં, ચૂલા વગેરેના વાતાવરણમાં નથી જીવી રહ્યો, તો એના ફેફસા, એની શ્વાસનળીઓ કેમ સંકળાયેલી છે?
અને ત્યારે આ પોસિબિલિટી ઊભી થઈ કે કદાચ આપણું વાતાવરણ એટલું પ્રદૂષિત છે કે વગર કોઈ કારણે આપણા ફેફસા જસ્ટ આ હવા અંદર લેવાથી નબળા પડી રહ્યા છે. એન્ડ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેન્જ જે મેં છેલ્લા 10 વર્ષમાં નોંધ્યું છે કે વગર કોઈ વાંકે ફેફસાની નબળાઈ આવી એ આજના દિવસમાં શક્ય થઈ ગઈ છે. ધન્યવાદ સાહેબ. આ નબળાઈ આવે તો કયા પ્રકારના સામાન્ય રીતે દર્દીને શું લક્ષણ દેખાય, એને ક્યારે આપની પાસે આવવું જોઈએ અથવા કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ આપના મત પ્રમાણે? સો ફેફસાના કોઈ બી રોગો હોય, લક્ષણો તમારા સરખા જ રહેવાના છે. ફેફસાના લક્ષણો છે ઉધરસ, શ્વાસ. આ બે લક્ષણો કોઈ બી ફેફસાના રોગોમાં કોમન જ રહે. એ ટીબી હોય, નિમોનિયા હોય, દમ હોય, કેન્સર હોય, ફેફસાના ફાઇબ્રોસિસના રોગ હોય કે કોઈ બી બીજા પ્રકારના રોગ હોય. એટલે એ લક્ષણોથી તમે ડિફરન્શિએટ ના કરી શકો કે આ દર્દીને સીઓપીડી છે અથવા શ્વાસનળીનો સોજો છે જેના કારણસર ફેફસા નબળા પડી રહ્યા છે. સો લાઈક આઈ સેડ કે કોઈ કારણ એના કેસમાં હોવું જોઈએ કે જેના કારણસર એ શંકા થાય. એટલે કોઈ એવા પ્રદૂષિત જગ્યાએ કામ કરી રહ્યો છે, કોઈ એવા ધંધામાં જોડાયેલો છે, એના ઘરમાં કોઈ પ્રદૂષિત વાતાવરણ છે, કોઈ સ્મોક કરી રહ્યું છે, કોઈ ચૂલા સળગાઈ રહ્યું છે, વેન્ટિલેશનનું અભાવ છે અને એના સંદર્ભમાં એને ખાંસીને શ્વાસના લક્ષણો દેખાવાના શરૂ થાય તો એ પ્રદૂષિત વાતાવરણના લીધે આ સીઓપીડી જેવા રોગો એને થઈ શકે. બીજી વસ્તુ કે જે આ રોગ થાય છે એ પ્રોલોંગ્ડ એક્સપોઝર પછી થાય. એટલે તમે કોઈ જગ્યાએ 20 દિવસથી જઈ રહ્યા છો એટલે તમે આ માંદગીથી સંકળાઈ જશો એવું નથી. એ લાંબા ગાળાના એક્સપોઝર પછી થતા હોય. એટલે એવી જગ્યાએ તમે 10 વર્ષ 15 વર્ષ કાઢ્યા હોય તો જઈને આ રોગો થાય છે. એટલે મોટા ભાગે આ રોગો 40 વર્ષની ઉંમર પછી જ થાય છે. એટલે નવજુવાનોમાં આ રોગો થવાની શક્યતા ઓછી છે અનલેસ એન્ડ અનટિલ કે એ લોકો સ્મોકિંગ બી કરે છે. ત્રીજી ને અગત્યની વસ્તુ સમજવી જરૂરી છે કે એર પોલ્યુશન એક જ રિસ્ક ફેક્ટર નથી ફેફસાના રોગોમાં જે યોગદાન આપે છે. ઘણા લોકો સ્મોકિંગ કરે છે, ઘણી જગ્યાએ સોઇલ અને વોટર પોલ્યુશન છે, ઘણી જગ્યાએ નોઇઝ પોલ્યુશન છે. નોઇઝ પોલ્યુશન ડાયરેક્ટલી ફેફસાને ના નડે પણ આ બધી વસ્તુઓ સંકળાયેલી છે જે શરીરને નબળી પાડે. અને ઉંમરલાયક માણસો, જે લોકોને બીજા રોગો છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદય રોગ છે, એ લોકો વધારે પ્રીડિસ્પોઝ થઈ જાય ડેમેજ થવા માટે ફેફસાના. અને એટલા માટે જે લોકોને ઓલરેડી પ્રી એક્ઝિસ્ટિંગ રોગો છે એ લોકોને વધારે ચેતી રાખવું પડે કે એમાં આ ડેમેજ વધારે નડી શકે. સો these are some of the signs which you should look for. અને જે તમને આવા લક્ષણો છે અને એ લાંબા ગાળાના પ્રદૂષણના એક્સપોઝર પછી છે તો that is the time કે તમારે કોઈક ડોક્ટરને મળવાની જરૂર છે. સાહેબ, એક નાનો પ્રશ્ન બિફોર આઈ મૂવ ટુ ચંદ્રભૂષણજી. છેલ્લા 10 વર્ષમાં આ પ્રકારના જે કેસ આપની પાસે આવે છે તેમાં કયો ટ્રેન્ડ દેખાય છે આપને? કોઈ વધારો થયો હોય કે કેટલો વધારો થયો હશે? સો બે રોગો જે વધ્યા છે, મેં સીઓપીડીની તો એક વાત કરી કે સ્મોકિંગ સિવાયના કારણો અને એમાં ખાસ કરીને એર પોલ્યુશનના લીધે કેસ વધવા. બીજો એક કોમન રોગ જે પ્રમાણમાં વધ્યો છે એ આસ્થમા છે. અને એ આસ્થમાનું ઇમ્પોર્ટન્સ એ છે કે એ નાના બાળકોથી લઈને શરૂ થાય છે. એટલે એર પોલ્યુશનના ઇફેક્ટ્સ એ સ્ટેજથી ઇન્વેસ્ટિગેટ થઈ રહ્યા છે કે જ્યારે બાળક પેટમાં હોય, મધરનું એક્સપોઝર એર પોલ્યુશનને, એક્સેસિવ એર પોલ્યુશનને, સ્મોકિંગને એ બાળકને નબળું પાડી શકે જન્મ્યા પહેલાં. અને એટલા માટે આવા એક્સપોઝર સાથે જે બાળકો જન્મી રહ્યા છે અથવા તો જન્મ્યા પછી જે એર પોલ્યુશન સાથે એક્સપોઝ થઈ રહ્યા છે એ બાળકોમાં આસ્થમાનું ઇન્સિડન્સ વધારે જોવા મળી રહ્યું છે. સો આસ્થમાનું ઇન્સિડન્સ વધી રહ્યું છે, સીઓપીડીનું ઇન્સિડન્સ વધી રહ્યું છે. નોટ ઓનલી દેટ, અમે લોકો માનીએ છીએ કે ભલે શ્વાસ તમે લો છો એ ફેફસામાં જાય છે એટલે પ્રદૂષણનું મેક્સિમમ ડેમેજ ફેફસામાં થાય છે, પણ એ ફેફસા સુધી પ્રદૂષિત મટીરિયલ અટકાયેલું નથી રહેતું, એ આખા શરીરમાં ફરી રહ્યું છે. અને એટલા માટે લિટરેચરમાં એવું બી જણાવવામાં આવ્યું છે કે એના લીધે હૃદય રોગો, મગજના રોગો, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને માનસિક રોગો બી વધી રહ્યા છે. ધન્યવાદ સાહેબ, આપે બહુ વિગતવાર સમજાવ્યું. દર્શક મિત્રો, નાના બાળકને પણ જો એની ગર્ભાવસ્થા દરમિયાનમાં આ પ્રકારના વાતાવરણથી જો પ્રદૂષિત વાતાવરણમાં રહેતી હોય તો સાવ નાની ઉંમરથી પણ દમ જેવા ખતરનાક રોગ લાગુ પડવાની શક્યતા રહે છે.
ઘરમાં કોઈ સિગરેટ પીતું હોય, બાળક બાજુમાં રમતું હોય તો પેસિવ સ્મોકના કારણે પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. ડુમરા સાહેબે બહુ વિગતે આ બધી વાતો સમજાવી. મોટી વાત એ છે માંદા નહીં પડવું તે. બાકી રોગ અને રોગની દવાઓ વિશે तो अपना डॉक्टर साहब सक्षम है. चंद्रभूषण जी, आपके पास आना चाहूँगा. आपने चर्चा सुनी होगी, मैं आशा करता हूँ कुछ आपके समझ में भी आई होगी. चर्चा हुई अब तक जो एयर पोल्यूशन है, एयर पोल्यूशन की वजह से सीओपीडी से लेकर अस्थमा तक के जो डिसीज होते हैं, M2.5 और M10 की जो भूमिका है और इसके साथ स्मोक की भी जो भूमिका है उसके बारे में चर्चा हुई. आपसे ये मैं जानना चाहूँगा कि जो ये प्रदूषण है हवा का, ये प्रदूषण बढ़ता जा रहा है. चाहे कार्बन मोनोऑक्साइड की मात्रा हो बढ़ती जा रही है, चाहे स्मोक की मात्रा हो बढ़ती जा रही है, चाहे फाइन पार्टिकल्स की मात्रा हो बढ़ती जा रही है. सामने कुछ चीज़ों में राहत भी मिली है. जैसे पहले एस्बेस्टोस फाइबर कार्सिनोजेनिक था, तकलीफ करता था. जो अकीक और डायमंड कटिंग पॉलिशिंग का था, अभी वहाँ इम्प्रूव्ड इक्विपमेंट्स हुई है तो ये चीज़ें वहाँ से निकल भी रही है बाहर. वो जितना पहले मात्रा थी उतनी नहीं है. क्या कहना है आपको ये सब चीज़ों को मिला के? अभी का समय और अभी तक का हमने जो ये खतरा पैदा किया है और आने वाले समय में क्या होगा ये? डॉक्टर व्यास, मैं पहले आपको धन्यवाद देना चाहूँगा कि आपने मुझे इस प्रोग्राम में आमंत्रित किया. देखिए, वायु प्रदूषण जो है हमारे देश में वो 3 कारणों से बढ़ रहा है. पहला, ईंधन के कारणों से. आज के दिन में हमारा देश एक तरफ मॉडर्न हो रहा है लेकिन अभी भी ट्रेडिशनल है. तो अगर आप इंडिया का एनर्जी बास्केट देखेंगे तो हम कोई आज के दिन में 2 बिलियन टन ईंधन का इस्तेमाल करते हैं. सबसे बड़ा ईंधन हम इस्तेमाल करते हैं कोयले का, जो कोई 1 बिलियन टन हमारा कंजम्पशन है आज के दिन में. लेकिन साथ साथ हम कोई 40 करोड़ टन लकड़ी और जो सॉलिड फ्यूल है उसका भी इस्तेमाल करते हैं, जो कि हम खाने को बनाने में खाने के ईंधन के रूप में अगर आप गांव में आज भी देखें तो वो सॉलिड फ्यूल का भी इस्तेमाल होता है. उसके बाद हम इस्तेमाल करते हैं ऑयल, कोई 20 करोड़ टन, और फिर गैस 10-15 करोड़ टन. तो अगर आप इंडिया का एनर्जी बास्केट देखें तो वही इंडिया का एयर पोल्यूशन बास्केट है. तो पिछले कुछ सालों में, पिछले 10-20 सालों में हमारे एक तरफ कोयला, ऑयल और गैस का कंजम्पशन बढ़ा है, लेकिन जो सॉलिड फ्यूल है, लकड़ी हो गए या गोबर से जो बनता है आज के दिन में हम इस्तेमाल करते हैं ईंधन का, उसका कोई कंजम्पशन कम नहीं हुआ है. सो ऑन वन हैंड वी आर ए मॉडर्न कंट्री, बट ऑन द अदर हैंड वी आर स्टिल ट्रेडिशनल एज फार एज एनर्जी इज कंसर्न. तो अगर आप दोनों को मिलाएंगे तो आप बड़ा क्लियर हो जाए कि प्रदूषण क्यों बढ़ रहा है. तो एक ये कारण है. दूसरा कारण है जमीन से प्रदूषण आना. आज के दिन में हमारे देश में डेजर्टिफिकेशन बहुत तेजी से बढ़ रहा है और जिसके कारण डस्ट पोल्यूशन बढ़ रहा है. तो ये कुछ मोटे मोटे कारण हैं जिसके कारण कि वायु प्रदूषण बढ़ रहा है, और हम जो भी और इनिशिएटिव ले रहे हैं उससे वायु प्रदूषण कम नहीं हो पा रहा है. हमारा सबसे बड़ा इनिशिएटिव आज के दिन में है गाड़ियों को लेके. हमने गाड़ी के जो ईंधन है उसको हम सप्लाई कर रहे हैं. आज के दिन में यूरो 5 और यूरो 6 की ईंधन की बात हो रही है. हमने गाड़ियों में कैटेलिटिक कन्वर्टर लगा दिया है और इंडस्ट्रीज में पोल्यूशन रोक. लेकिन ये जो हम जितने भी इनिशिएटिव ले रहे हैं वो बहुत कम है कंपेयर टू आज के दिन में जो चैलेंजेस हैं हमारे पास. चाहे वो डेजर्टिफिकेशन का चैलेंज हो, जिसको मरुस्थली कहते हैं, या फिर हम जिस तरह से कोयला और बायोमास का इस्तेमाल कर रहे हैं. तो अगर हिंदुस्तान को पोल्यूशन कम करना है एयर पोल्यूशन में, तो हमें कुछ मोटे मोटे बड़े बड़े चीज करने की जरूरत है. पहला है कि हमें किसी तरह से जो सॉलिड फ्यूल है, वो कोयला हो गया या लकड़ी हो गया
या गोबर का जो हम ईंधन के रूप में इस्तेमाल करते हैं, सॉलिड फ्यूल जो सबसे जिसका पोल्यूशन पोटेंशियल सबसे अधिक है, हमें उसको कम करने की जरूरत है। 70% जो ईंधन इस देश में इस्तेमाल हो रहा है वो सॉलिड फ्यूल है। जब तक हम उस सॉलिड फ्यूल को कम नहीं करेंगे तब तक ये प्रदूषण कम होने वाला है नहीं। और मैं डॉक्टर व्यास मैं ये बताना चाहता हूं कि हम बाहर के प्रदूषण को देख के घबरा रहे हैं, लेकिन घर के अंदर का जो प्रदूषण है जिसको इंडोर एयर पोल्यूशन कहते हैं वो और भी ज्यादा खतरनाक है, क्योंकि आज के दिन में वो हमारे घर में जो गृहिणियां हैं, जो खाने जो किचन में रहती हैं, उनका डायरेक्ट एक्सपोजर होता है उसको। तो आउटडोर एयर पोल्यूशन तो बहुत मेजर प्रॉब्लम है, लेकिन इंडोर उससे भी बहुत बड़ा प्रॉब्लम है, जिसके लिए हमें ईंधन जो है सॉलिड फ्यूल उसको कम करने की बहुत जरूरत है। तो सबसे बड़ा काम आज के दिन में हमें करने की जरूरत है वो सॉलिड फ्यूल को कम करने की जरूरत है। दूसरा, अब हमें डेजर्टिफिकेशन पे काम करने की जरूरत है। जिस तरह से हमारे देश में 1/3 जो हमारे देश का जमीन है वो डेजर्टिफाइड हो रहा है, और आप समर के दिन में देखिएगा, गर्मी के दिनों में डस्ट पोल्यूशन बहुत तेजी से बढ़ रहा है। वो आपको मैं ध्यान दिलाना चाहूंगा कि 1920 में अमेरिका में ये कहा जाता था कि डस्ट के कारण एक ग्रेट डस्ट स्टॉर्म अमेरिका में आया था उस समय 1920 के दशक में। उसी तरह से डस्ट पोल्यूशन हमारे देश में आज के दिन में बढ़ रहा है, जो समर में भी है, लेकिन अब इतना लैंड डेजर्टिफाई हो रहा है कि वो विंटर में भी हम उसका इम्पैक्ट दे रहे हैं। तो देख रहे हैं। तो दूसरा जो बड़ा काम हमें करने की जरूरत है वो डेजर्टिफिकेशन रोकने की जरूरत है, जिसके लिए हमें लैंड मैनेजमेंट पे काम करने की जरूरत है। चाहे वो हम लैंड को फॉरेस्ट में कन्वर्ट करें या ग्रास लैंड में कन्वर्ट करें, जो खुला जमीन हमने छोड़ा हुआ है, जिस तरह से हम ग्राउंड वाटर का शोषण कर रहे हैं, भूजल का, हमें उसको भी कंट्रोल करने की जरूरत है। तो ये 2 मोटे मोटे काम हैं। तीसरा काम है शहरीकरण का। जिस तरह से हम शहरीकरण कर रहे हैं, अर्बनाइजेशन कर रहे हैं, उस अर्बनाइजेशन में पोल्यूशन सिंक का जो सिंक कहते हैं उसका कोई उपाय नहीं है। आज के दिन में हम कंक्रीट के जंगल बना रहे हैं, और कंक्रीट का जंगल है तो आपको जो प्रदूषण है वो हमें एक्सपेक्ट करने की जरूरत है। तो जिस तरह से हम अर्बनाइजेशन कर रहे हैं वो भी बहुत गलत है, जिसके कारण कि प्रदूषण हम शहरों में नहीं कंट्रोल कर पा रहे हैं। गाड़ियों से हमने कुछ काम किया है, लेकिन पब्लिक ट्रांसपोर्ट बढ़ाने की जरूरत है, मेट्रो लाने की जरूरत है, हमें साइकिलिंग और वॉकिंग इंक्रीज करने की जरूरत है। आज के दिन में अगर हमें 100 मीटर भी जाना पड़ता है तो हम मोटरसाइकिल और गाड़ियों में जाते हैं। ये आप यूरोप में नहीं देखेंगे। डेवलप्ड कंट्रीज में लोग अब साइकिल की तरफ बढ़ रहे हैं। डेनमार्क ने अभी एक साइकिल का हाईवे बनाया है। आज के दिन हम अपने देश में गाड़ियों के लिए 8-8, 10-10, 12-12 लेन की गाड़ी हाईवे बना रहे हैं, जबकि डेनमार्क अब साइकिल लेन की बात कर रहा है। तो जिसको हम मॉडर्न अभी कह रहे हैं वो एक्चुअली मॉडर्न नहीं है, वो पर्यावरण के लिए एक तरह से एंशिएंट टेक्नोलॉजी है। तो पर्यावरण को लेके हमें बहुत चीजों को बदलने की जरूरत है, तभी हम वायु प्रदूषण को कंट्रोल कर पाएंगे। छोटे छोटे चीजों से वायु प्रदूषण कम नहीं होने वाला। वो एक तरह से कहते हैं ना कि स्प्रिंकलिंग करना, उससे वायु प्रदूषण कम नहीं होगा। जी, आपकी एक बात मुझे काफी आकर्षित कर गई। अब हवा के बाद हम चर्चा करेंगे, शायद आपको आमंत्रित भी करूंगा, वो पानी की है। आने वाले समय में मैं ऐसे मानता हूं कि इस देश में पानी की समस्या एक बहुत बड़ी समस्या बनके उभर रही है। पानी जब हमने पहली पंचवर्षीय योजना लिखी तब करीब 5,600 घन मीटर प्रति व्यक्ति प्रति साल था। आज वो 1100 घन मीटर प्रति व्यक्ति प्रति साल से नीचे जा चुका है। आर्सेनिक, फ्लोराइड और इंडस्ट्रियल वेस्ट की जो अशुद्धियां हैं वो भूगर्भ जल के स्रोत को भी कहीं ना कहीं ध्वस्त कर रही है। तो ये बात से मैं सहमत हूं पूरा। एक तो पानी कम जैसे होता जाएगा वैसे छिड़कने के लिए और इरिगेशन के लिए भी पानी की कमी कहीं ना कहीं आपको महसूस होगी, और वो कमी महसूस होती है तो ड्राई एनवायरनमेंट में आपकी जो डस्ट की प्रॉब्लम है और एग्रावेट होगी। तो ये आपने बहुत वैलिड पॉइंट आपने निकाला, और मैं पूर्णतया सहमत हूँ इसके साथ कि ये जो डस्ट वगैरह का जो प्रॉब्लम है इसमें हमारी एक बहुत बड़ी समस्या हमारे ऊपर सुनामी बन के मंडरा रही है, और वो है डिप्लीटिंग वाटर रिसोर्सेस।
बात करेंगे। इसके बाद कभी आपसे भी हम विनती करेंगे कि आप अगर हमें समय दे और हमारे साथ जुड़े तो बहुत प्रसन्नता होगी हमें। ભાઈ પાછા તમારી પાસે ગુજરાતમાં તમારો શું અનુભવ છે? આપણે દુનિયાની વાત નથી કરવી, ગુજરાતમાં કયા વિસ્તારો હવાની ગુણવત્તાની દ્રષ્ટિએ ખતરનાક પરિસ્થિતિમાં છે? વ્યાસ સાહેબ બહુ સર્વવિદિત છે અને એમ કહેવાય કે ટ્રેનમાં જતા હોઈએ અને અંકલેશ્વર કે વાપી આવે તો કોઈને કહેવું ના પડે કે મને ઉઠાડજો, એની સ્મેલથી જ ખબર પડે. અને આજથી થોડા વખત પહેલાં ગુજરાતના આઉટ ઓફ 10 ઇન્ડિયાના 3 વિસ્તારો વાપી, અંકલેશ્વર અને વટવા એ પ્રદૂષણની ટોચ પર હતા. ખાસ કરીને એર પોલ્યુશન, વોટર પોલ્યુશન તો છે જ, એર પોલ્યુશન. એટલે એ એર પોલ્યુશનની સમસ્યા છે જ, બહુ જ મોટી સમસ્યા છે ત્યાં. કારણ કે આપણે ત્યાં ખબર નથી કેમ કંટ્રોલ નથી કરી શકતા. અને બીજી વાત એ કે આપણે કોઈ દંડાત્મક વાતે નથી કરી શકતા. ચંદ્રભૂષણભાઈ મારી સાથે સંમત થશે કે આખા દેશમાં એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટના જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈને જેલની સજા નથી થઈ. એટલે સાહેબ એવું બન્યું છે, આપણે જે સ્પોટની વાત કરીએ એ સ્પોટ તો છે જ, વટવા, અંકલેશ્વર ને એ બધા તો, પણ અત્યારે કેવું બન્યું છે, પોલ્યુટર્સ પે સિદ્ધાંત હતો. હવે એવું બન્યું છે કે પે એન્ડ પોલ્યુટ. કારણ કે તમે જુઓ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલા બધા દંડ કરે છે, એમાં ઈડીસી કહેવાય છે, એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન. ગુજરાતમાં લગભગ 100 કરોડ રૂપિયા જમા થયા છે છેલ્લા 2 વર્ષમાં. પરંતુ એને ઈડીસીનો મતલબ વ્યાસ સાહેબ એવો છે, જે આપણા ચંદ્રભૂષણે કહ્યું કે આપણે રિસ્ટોરેશન કરવાનું છે એન્વાયરમેન્ટનું, જે બગડ્યું છે એને સુધારવાનું છે. એનું કોઈ આયોજન આપણી સરકાર જોડે નથી કે કેવી રીતે કરવું. એ સિવાય બેંક ગેરંટી ઉઘરાવે છે. કોઈ ઉદ્યોગ પ્રદૂષણ કરતો હોય તો એની જોડે બાંહેધરી પત્ર લઈ લે 100 રૂપિયાના પત્ર ઉપર અને કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા લે અને પછી જપ્ત કરે. એ પણ એ પર્યાવરણની જાળવણીમાં, પાણી શુદ્ધિકરણમાં કે હવા પ્રદૂષણ કંટ્રોલ કરવામાં વપરાતા નથી. એટલે પે એન્ડ પોલ્યુટની જે પદ્ધતિ છે તે, એટલે વટવા, વાપી, અંકલેશ્વર, સરીગામ આ બધા જે સ્પોટ છે ત્યાં વધારે છે. એટલે હું એમ નથી કહેતો કે ઉદ્યોગો ના આવવા જોઈએ, ઉદ્યોગો આવવા જોઈએ અને કંટ્રોલ થઈ શકે એમ છે. ટેકનોલોજી પણ છે, બધું જ છે, પણ સમ એક્સટેન્ટ કયા કારણો છે એ આ બધા જાણીએ છીએ અને એનાથી નથી એ કંટ્રોલ થતું. અને સીએજી સાહેબ, સીએજીનો રિપોર્ટ 2011થી લઈને 2018 સુધીના ગુજરાતના સંદર્ભે જુઓ તો આપે બહુ સાચું કહ્યું છે. સીએજીએ એવું નોંધ્યું છે કે ગુજરાતમાં 40% સરફેસ વોટર કન્ટામિનેટેડ થયું છે અને એના લીધે ડૉક્ટર સાહેબ ઘણા બધા રોગો થયા છે. મેં રોગનું લિસ્ટ પણ આપી સીએજીએ અને એની પર કામ કરવાની બહુ જ જરૂર છે. તાજેતરમાં જ આપણા મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીએ જે પાર્લામેન્ટમાં રિપોર્ટ મૂક્યો એમાં કહ્યું કે ગુજરાતની 22 નદીઓ ભયજનક રીતે પ્રદૂષિત છે. અને સાબરમતીનો તો ડેડ રિવર ગણી, કારણ કે આપણા વૌઠા આગળ એનું જે ડિઝોલ્વ ઓક્સિજનનું લેવલ છે, પાણીમાં પ્રાણવાયુની જે માત્રા કહેવાય તે, એ 0 છે. અને ત્યાં જે સપ્તસંગમ થાય છે, આપ તો સાહેબ ધાર્મિક પણ છો ને વાત જાણો છો ધર્મનો એ બધું, અને ત્યાં પુણ્ય થાય, દિવાળી પછી ત્યાં શ્રાદ્ધ કરવામાં આવે, ત્યાં વૌઠા ગ્રામ પંચાયત ભૂગર્ભ જળથી સ્નાન કરાવે છે. એટલે આ જે બધા સ્પોટ છે સાહેબ, એ એર પોલ્યુશન જુદું ના પડે. એર પોલ્યુશન અને વોટર પોલ્યુશન પણ એવું જ થાય છે. આ બધાના ઇન્ટિગ્રેટેડ છે બધું. એટલે આ બધા સ્પોટ ગુજરાતમાં ઘણા બધા છે. એટલે એ જે ગોલ્ડન કોરિડોર કહીએ આપણે તે મહેસાણામાં પણ કંઈ કમ નથી, કારણ કે ત્યાં પણ આપણે જીઆઈડીસી ને બધું વિકસાવી છે. હવે તો જીઆઈડી જગ્યાઓ ખૂટી એટલે એવી જાહેરાત કરી કે આપણે વર્ટિકલ જીઆઈડીસી પર તરફ જઈશું. સવાલ એ છે કે આ જે જમીનો જે છે, એ જમીનો જે એમણે કહ્યું, સરસ વાત કરી ચંદ્રભૂષણજીએ, કે એ જમીનોમાં એ ડિઝર્ટિફિકેશન થઈ રહ્યું છે એને નવસાધ્ય કરવાની જરૂર છે. એટલે એ જે ગોચરની જમીનો હોય કે બીજી જમીનો હોય એને નવસાધ્ય કરવાની જમીન. સાહેબ એક છેલ્લી વાત કહીને છોડી દઈશું. આપણે ક્યાંક બહુ નાની વસ્તુ પર ધ્યાન નથી આપતા. જેમ કે આપણા ત્યાં ઓઇલ ગેસની પાઇપલાઇનો બહુ પસાર થાય છે, દરેક જિલ્લામાંથી પસાર થાય છે. હવે ત્યાં જે જમીન ખોદવામાં આવે છે, હવે જમીનનું જે 1.5 ઇંચનું જે પડ હોય એ ફર્ટાઇલ જમીન હોય. હવે તમે પટ્ટી ખોદી અને પછી તમે એ ફર્ટાઇલ જમીન બચાવીને એની ઉપર પાથરતા નથી, એટલી બધી જમીનો બગડી જાય છે. એટલે પડ્યા ઉપર પાટું જેવું છે. બીજી ચર્ચા બીજા એપિસોડમાં કરે આપણે કરીશું. આ વિષય એવો છે કે દર્શક મિત્રો, આપણે આજે તો વિશેષ લાભ આ સમજ મેળવવા માટે લેવાનો છે. આ પેલી શરૂઆત છે આપણી પ્રાથમિક શિક્ષણની, અને લાભ લેવાનો છે ડુમરા સાહેબનો.
કારણ કે એ એમના અનુભવ પરથી આપણને જે માર્ગદર્શન આપે તે આમાં ઉપયોગી થઈ પડશે. ડુમરા સાહેબ, આ આખી ચર્ચા સાંભળ્યા પછી અને જે આપ પણ હાજર હતા એ કોન્ફરન્સમાં, જ્યારે દિલ્હીના એક નિષ્ણાત ડૉક્ટર સાહેબે એવું કહ્યું હતું કે 14-15 વર્ષના કિશોર કે કિશોરીનું બોડી ખોલવામાં આવે તો પહેલાં ફેફસા પિંક દેખાતા હતા, હવે કાળા દેખાય છે. અને જો દિલ્હીમાં, જૂની દિલ્હીમાં કોઈ માણસ શિયાળાના એ વાતાવરણમાં એક દિવસ રહે તો 20 સિગરેટ પીવે તેટલું પ્રદૂષણ ફેફસામાં નાખે છે. તો દિલ્હીમાં આ પરિસ્થિતિ છે, એની સરખામણીમાં આપણે એ તરફ જઈ રહ્યા છીએ તેવાની શક્યતા છે, શું લાગે છે આપને? અને આ પ્રકારના જે એક્સ્ટ્રીમ કેસીસ છે એવા કેટલા આપના જોવામાં આવે છે? સાહેબ, સરખામણી કરવી એ બહુ સહેલી નથી, બીકોઝ એર પોલ્યુશન એક જ કારણ નથી તબિયત બગડવાનો. એસોસિએટેડ ફેક્ટર્સ, સોશિયો ડેમોગ્રાફિક્સ ઘણું બધું છે. સો એક કારણને બ્લેમ કરવું આ આખી પ્રોબ્લેમ માટે એ બહુ અઘરું છે. નો ડાઉટ અમદાવાદ બી કોઈક સ્ટેજે ટોપ 5 સિટીઝમાં રહી ચૂક્યું છે એર પોલ્યુશનમાં, અને હજી હવે પહેલાં કરતાં થોડો સુધાર છે. બટ ઇટ ઇઝ વન થિંગ ઇઝ શ્યોર કે સમય સાથે ફેફસાના રોગો અમદાવાદમાં વધી રહ્યા છે. એ દિલ્હીના સરખામણીમાં કેટલા સુધી જશે એ કહેવું અઘરું છે, પણ વધી તો રહ્યા જ છે. અને આને કંટ્રોલ કરવા માટે બહુ કોઈ ગવર્મેન્ટને આગળ લાવીને કોઈ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એ હું આ પ્લેટફોર્મ પર વાત નથી કરવા માંગતો. વોટ આઈ કેન ડુ ઇઝ કે એટ એન ઇન્ડિવિજ્યુઅલ લેવલ, પર્સનલી, જેમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હોય એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ ગવર્મેન્ટ પાર્ટનરશિપ જોઈએ છે આ કંટ્રોલ કરવા માટે. એટલે થોડા ઘણા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તમે લોકો શું કરી શકો જેના કારણસર આ પરિસ્થિતિ ના ઊભી થાય અથવા ઓછી થાય અથવા તમે માંદા ના પડો, એના માટે થોડા પ્રેક્ટિકલ પોઈન્ટ્સ જે હું આપના સમક્ષ મૂકીશ. બહુ સરસ વાત. સો પહેલી વસ્તુ છે કે કોરોનાના એપિડેમિકમાં અમને એક વસ્તુ સમજવા મળી કે આ માસ્કના મલ્ટિપલ ફાયદા છે. હું સાધારણ દાખલો આપીશ કે જ્યારે લોકડાઉન હતું તો ફેફસાના રોગોના દર્દીઓ બહુ જ ઓછા થઈ ગયા હતા, અને અમારું માનવું એવું હતું કે લોકડાઉન છે એટલે પ્રદૂષણ ઓછું છે એટલે દર્દીઓ ઓછા છે. પણ લોકડાઉન પતી ગયું અને છતાં બી હું કહીશ કે પહેલા 4 મહિનામાં લોકડાઉન પત્યા પછી બી ફેફસાના દર્દીઓ હોસ્પિટલ્સ ઓછા આવી રહ્યા હતા. એક તો બીક હતી કે કદાચ કોરોના મને થઈ ના જાય, પણ એના સાથે સાથે આ જે માસ્ક પહેરવાની જે પેટર્ન કોરોનાના એપિડેમિકમાં શરૂ થઈ છે એના બીજા લાભો બી દર્દીઓને મળ્યા છે. અને N95 એવો સ્ટ્રોંગ માસ્ક છે કે જે આ પર્ટિક્યુલર મેટરને ફિલ્ટર કરી નાખે છે, એટલે ફેફસાના દર્દીઓને વધારે તકલીફ ના પહોંચે એમાં આ માસ્ક બહુ યોગદાન આપી રહ્યો છે. અને સામાન્ય માણસ N95 પહેરીને ફરે એવું હું નથી કહેતો, પણ આ માસ્કિંગ આગળ ચાલીને બી અમદાવાદમાં ચાલુ રહે તો એનો કોઈ નુકસાન નથી થવાનું. બીજી વસ્તુઓ કે જેમ ચંદ્રભૂષણ સાહેબે કીધું કે વી આર ગોઈંગ બેક ઇન ટાઈમ અને સાયકલ ટ્રેક્સ શરૂ કરવાની જરૂર છે, જેમ ડેનમાર્કની એમને વાત કરી. આઈ વુડ એમ્ફસાઇઝ કે સાયકલિંગ એન્ડ વોકિંગ ટુ યોર વર્ક એ તમને ફક્ત એર પોલ્યુશન રિડ્યુસ કરવામાં મદદ નથી કરતું, પણ એ એક્સરસાઇઝ જે છે એ તમારી સ્ટ્રેન્થ બિલ્ડઅપ કરવામાં મદદ કરે છે. એન્ડ ઇટ હેઝ બીન ફાઉન્ડ કે જે લોકો સાયકલિંગ અને વોકિંગ કરીને જાય છે કામ પર એ લોકોને એર પોલ્યુશન હોવા છતાં નુકસાન ઓછું પહોંચે છે. હા, આ સમજવું જરૂરી છે કે આ રોડ્સ અને સાયકલિંગ ટ્રેક્સ બહુ નજીકમાં ના હોવા જોઈએ, નહીં તો એ બેનિફિટ જતું રહેશે. ત્રીજી વસ્તુ સાધારણ વસ્તુ છે કે તમે જ્યારે કોઈક જગ્યા જઈ રહ્યા છો, તમે દરરોજે ઓફિસ જાઓ છો, પાછા આવો છો, તો તમને તમારું રૂટ ખબર છે, એ રૂટ પર કેટલા ટ્રાફિક સિગ્નલ છે, કઈ જગ્યા તમારે મેક્સિમમ ઊભા રહેવું પડે છે. અને દેર ઇઝ ડેટા જે કહે છે કે 4 રસ્તે પ્રદૂષણની માત્રા 30 ગુના વધારે હોય છે. તો એ રસ્તાઓ ના લો કે જ્યાં તમને રોકાવું વધારે પડે અને ટ્રાફિક જંકશન્સ વધારે હોય. ચોથી વસ્તુ ડ્રાઇવિંગના માટે કહીશ, અને જે લોકો 4 વ્હીલર્સ ડ્રાઈવ કરી રહ્યા છે, તમે લોકો જોતા હશો કે હવે બારી નીચે ઉતારીને ચલાવવાનો ટાઈમ જ જતો રહ્યો છે, તમારી બારી બંધ જ હોય છે. એના સાથે તમારે જે એર કન્ડિશન યુઝ કરી રહ્યા છો તો રીસર્ક્યુલેશન મોડ પર રાખો, ઇનલેટ બંધ રાખો, એ જ એર રીસર્ક્યુલેટ થશે તો તમને એક્સપોઝ ઓછું કરશે. સાથે સાથે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે લોકો ઓલરેડી ફેફસાના રોગો સાથે જીવી રહ્યા છે એ લોકો પોતાનું મેડિકેશન રેગ્યુલરલી લે, વેક્સિનેશન કરાવે, એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટલી હેલ્થ માટે એક્સરસાઇઝ, પ્રિવેન્શન ઓફ ઓબેસિટી અને થોડું ઘણું ફોકસ ડાયટ પર રાખે તો આ તકલીફ કદાચ થઈ બી જાય
તો એ સહન કરવાની તાકાત તમારી વધારે રહેશે. બાકી ગવર્મેન્ટ પોલિસીઝ છે જેના માટે જેનાથી જ આ ઇન્ડિવિજ્યુઅલ જે તમે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો એ લાર્જ સ્કેલમાં બેનિફિટ મળી શકે. બટ ધીસ ઇઝ વોટ યુ કેન ડુ એટ એન ઇન્ડિવિજ્યુઅલ લેવલ. ધન્યવાદ સાહેબ. આપે આ છેલ્લા સ્પેલમાં લગભગ બધા જ તાળાની ચાવીઓ હાથમાં મૂકી દીધી. શું કરવું જોઈએ? 4 રસ્તે વાહનો રોકાય, ધુમાડા નીકળતા હોય, વળી પાછા ચાલુ થાય, મેક બ્રેકના કારણે વધારે કાર્બન બહાર ફેંકાય, કાર્બન મોનોક્સાઇડ બહાર ફેંકાય, ત્યાં નહીં રોકાવાનું, બારી બંધ રાખવાની, ગાડીની કાચ નહીં ઉતારવાનો અને રિસર્ક્યુલેશન મોડ પર રાખવાની, જેથી કરીને બહારની હવા અંદર આવે નહીં. આ ગાડીવાળાઓ માટે છે. ચાલવા અથવા સાયકલિંગ માટે ખૂબ જ ઉપયોગી સલાહ આપી છે ડુમરા સાહેબે, કરવું જોઈએ. પણ એ જે આ વાહનોના રોડ છે એનાથી દૂર રહીને કરવું જોઈએ, નહીં તો તમે પાછું જે તમારે નથી કરવાનું એ તમારી પાછળ આવશે. એટલે આ બધી બાબતોની સાથે સાથ કસરત કરવી જોઈએ, કારણ કે આ ફેફસાને સ્પર્શતી બાબત છે. એટલે એમાં એક તો સર વિથ યોર પરમિશન સ્પાયરોમીટર કે એવી કોઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, જેથી કરીને તમારા ફેફસામાં હવા જઈ આવી શકે ને ફેફસાની સ્થિતિસ્થાપકતા જોખમાય નહીં. આ બાબતો આપણે કરીએ તો મને લાગે છે કે આજની આ ચર્ચા એ તમને અમદાવાદ જેવા ખતરનાક, અમદાવાદને તો જહાંગીરે ગર્દાબાદ કહ્યું હતું. અહીં તો ધૂળ ઉડતી જ હતી પહેલાથી, હમણાં કઈ નથી ઉડતી. આ તો આ પ્રગતિ કરી એટલે પાછી ધુમાડા પણ ભળ્યા છે. પહેલા એકલી ધૂળ ઉડતી હતી કારણ કે બળદગાડા ફરતા હતા. હવે આપણે ધૂળની સાથે ધુમાડો ભેળવ્યો છે, પ્રગતિ કરી છે માટે. એટલે આ અમદાવાદમાં તો ડસ્ટ અને એના પ્રશ્નો રહેવાના, અને આપણે ડુમરા સાહેબે જે સલાહ આપી એને અનુસરીશું તો મને લાગે ખૂબ ઉપયોગી થશે. અને માસ્ક તો પહેરી જ રાખો. કોવિડ ગયો તો માસ્ક પહેરવામાં શું તકલીફ છે તમને? જલસા કરો ને માસ્ક પહેરીને ફરવાનું, કોઈ ઓળખે પણ નહીં, ક્યારેક ઉપયોગી થાય. એટલે આ બધું કરીએ આપણે તો આવતીકાલ ઉજળી છે. चंद्रभूषण जी, मैं आपके पास आऊंगा. आखिरी 2-3 मिनट बाकी है, आपका लाभ हम लेंगे आगे चल के भी, मगर ये सब आपने सुना, इसके ऊपर आपकी जो समिंग अप टिप्पणी है वो क्या है? देखिए, वायु प्रदूषण बहुत बड़ा हमारे देश के ऊपर खतरा है, क्योंकि आपने जैसे कि बताया 7 लाख लोग हर एक साल मर रहे हैं वायु प्रदूषण से, और कोई डॉक्टर सर्टिफिकेट नहीं देगा कि आप वायु प्रदूषण से मरे हैं. वायु प्रदूषण से 7 लाख लोग मर रहे हैं, लेकिन किसी के पास सर्टिफिकेट नहीं है. मैं इसी के लिए आपको ये बताना चाहूंगा कि पहली बार अमेरिका में अभी पिछले साल एक केस अमेरिका सुप्रीम कोर्ट ने पहली बार एक लड़की का देहांत हुआ था, और उस लड़की को सुप्रीम कोर्ट अमेरिका ने कॉम्पनसेशन दिया. पहली बार दुनिया में हुआ है कि ये लड़की वायु प्रदूषण से मरी है, और म्युनिसिपैलिटी को और सरकार को उस लड़की के परिवार को कॉम्पनसेशन देने की जरूरत पड़ी है. तो इसका मतलब ये है कि जिस तरह से साइंस का एविडेंस बढ़ते जा रहा है, 7 लाख लोग वायु प्रदूषण से मर रहे हैं, तो लोगों को अब डिमांड करना चाहिए सरकार से कि अब हमें वायु प्रदूषण से आप कुछ भी कीजिए, वायु प्रदूषण से बचना जरूरी है. 5% हम अपना GDP लूज कर रहे हैं वायु प्रदूषण में. मैं दिल्ली में रहता हूँ डॉक्टर व्यास, मतलब कि सर्दी के समय पे अभी पिछले महीने बाहर के लोग दिल्ली नहीं आना चाहते, अहमदाबाद के लोग दिल्ली नहीं आना चाहते, क्योंकि दिल्ली में इतना अधिक प्रदूषण है. तो हम इकोनॉमिक लॉस भी कर रहे हैं, हमारा हेल्थ लॉस भी हो रहा है, हिंदुस्तान का रेपुटेशन भी खराब हो रहा है. तो हम सबको मिलकर वायु प्रदूषण से बहुत काम करने की जरूरत है. तब हम इस संकट से. चंद्रभूषण जी, धन्यवाद. काफी आपने सटीक बातें कही. आपकी वो आखिरी बात तो बिल्कुल सही है. न सिर्फ इंसान दिल्ली आना चाहता है विंटर के मौसम में, प्लेन कभी आ जाता है तो उतरने का इनकार कर देता है कि मुझे आंखें कुछ दिखाई नहीं देता है, इसीलिए वो मैं अहमदाबाद वापस जाता हूँ. ये चीजें हैं, सही बात है आपकी. और आने वाले समय में और भी इसकी समस्याएं बढ़ेगी. काफी अच्छी चर्चा रही आज की. चंद्रभूषण जी, आप पहली बार जुड़े हमसे. गुजरात समाचार के दर्शक मित्रों की ओर से, हमारी ओर से हम आपको ढेर सारे धन्यवाद देते हैं. और आपकी जो हिंदी है, मैं समझता हूँ कि गुजरात में समझी जा सके ऐसी हिंदी है, तो हम आपको हैरान करते रहेंगे आने वाले समय में.
ડુમરા સાહેબ, આપ તો અતિ વ્યસ્ત ડૉક્ટર છો આ શહેરના. મને ખબર છે કે હજુ આપને ક્યાંક ને ક્યાંક કંઈક એન્ગેજમેન્ટ હશે, છતાં પણ આ એક સોશિયલ કોઝ માટે આપે સમય આપ્યો અને છેલ્લે તો આપે બધી ચાવી ખજાનાની બહાર મૂકી દીધી. ખૂબ આભાર આપનો. મહેશભાઈ પંડ્યાજીનું તો આ કામ છે પ્રદૂષણ અંગે જાગૃતિ ઊભી કરવી અને પ્રદૂષણ જ્યાં થતું હોય તેને અટકાવવા માટેના પ્રયત્નો કરવા. મહેશભાઈ, આપનો જ્ઞાન આપે વહેંચ્યું એ માટે આપનો પણ તહે દિલથી આભાર. દર્શક મિત્રો, આશા રાખીએ કે આ ચર્ચા આપને થોડું વધારે સમજવામાં ઉપયોગી રહી હશે. સ્વસ્થ રહો, મસ્ત રહો એવી શુભકામનાઓ સાથે આજની આ ચર્ચાને વિરામ આપીશું. શુભરાત્રિ. મળીશું આવતીકાલે એક સરસ મજાના વિષય સાથે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વિવિધ વિઘ્નોમાં વિઘ્નહર્તા ગણેશજીની આરાધના તમને શું રાહત આપી શકે. મળીએ આવતીકાલે ગણેશજી સાથે અને ગણેશજીના વિવિધ પ્રકારના પૂજા અર્ચના વિધિ અંગેની ચર્ચાઓ સાથે. ધન્યવાદ. શુભરાત્રિ. શબ્બા ખેર. ટેક કેર.